ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કેપેસિટરવાળા ચેપ્ટરમાં સેકન્ડ ચેપ્ટરમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાનના રિલેશનમાં જે કંઈ વસ્તુ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે જે છે એ આપણે તમને શરૂઆતમાં વાત કરી કે ભાઈ ચેપ્ટર 2 છે એ 2 પાર્ટમાં વહેંચાયેલું છે, ઇલેક્ટ્રોસ્ટેટિક. તો એનો જે સેકન્ડ પાર્ટ છે ને એ હવે ચાલુ થયો છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને તમને પાછું જે છે એ વારંવાર રિપીટ કરતા હોય છે કે ભાઈ આખી પેનલ જ છે પાર્ટ 1ની. તો તમને હવે મારે વારંવાર ન કહેવું પડે ને સમજીને જો ફર્સ્ટ ચેપ્ટર ક્લિયર કરો, સેકન્ડ ક્લિયર કરો તો એના ઇમ્પોર્ટન્સ આવતા જ જાય છે. જેમ તમે જોતા ગયા છો કે ફર્સ્ટ ચેપ્ટરની બધી કોપી જે છે ટોપિક વાઇઝની જે કોપી છે એક્ઝેક્ટ, હા, તો એ સેકન્ડમાં આવે છે. તો એવી રીતે સેકન્ડ ચેપ્ટરની કોપી પેસ્ટ પણ ક્યાંક બીજા ચેપ્ટરમાં ઇન્ક્લુડ થાય છે, ઇન્ટરફિયર થાય છે. તો એની હું તમને વાત કરું તો કેપેસિટન્સ જે છે, કેપેસિટરને રિલેટેડ જે વસ્તુ છે એ તમારા 6થા ચેપ્ટરમાં અને 7મા ચેપ્ટરમાં બંનેમાં આવે છે. તો આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો કે ઉર્જાના સંગ્રહ તરીકે એક કેપેસિટરનો ઉપયોગ થાય છે. હવે એની છેલ્લા લેક્ચરમાં પણ આપણે વાત કરી કે ભાઈ એની પૂર્વધારણા શું છે, એનું બેઝિક માળખું શું છે અને એની રિક્વાયરમેન્ટ આપણે શા માટે પડી, સુવાહકના શું ગુણધર્મ હતા. તો એનો આપણે લાસ્ટ ટોપિક લીધો કે ભાઈ સુવાહકમાં વિદ્યુતશાસ્ત્ર કઈ રીતે કામ કરે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? સુવાહકમાં વિદ્યુતશાસ્ત્ર કઈ રીતે કામ કરે છે એની ચર્ચા આપણે ટોટલી કરી લીધી છે. તો એની ચર્ચા કરીને આપણે આગળ વધીએ. અને કેપેસિટન્સની જે રિક્વાયરમેન્ટ છે કે કેપેસિટન્સની જરૂર શા માટે પડે છે આપણે વ્યવહારુ લાઈફમાં અને કઈ રીતે બનાવવામાં આવે છે, તો એ બધી જ જે છે આજે આપણે આજના લેક્ચરમાં જોશું. હવે એને સમજવા માટે આજનો જે લેક્ચર છે આપણો એ ડાઇલેક્ટ્રિકથી સ્ટાર્ટ કરવાનું છે. ક્વેશ્ચન આપણો છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થો એટલે શું, કોને કહે છે ડાઇલેક્ટ્રિક પદાર્થ, અને સાથે સાથે તેના પ્રકાર કેટલા છે અને સમજાવવાના છે બ્રીફમાં આપણે. તો ડાઇલેક્ટ્રિક પદાર્થો કોને કહેવાય અને એના પ્રકાર. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દ છે ને એ આપણે પરિચયમાં આવી ગયો છે. ડાઇલેક્ટ્રિક અચળાંક. મેં તમને જ્યારે પહેલું ચેપ્ટર કરાવ્યું કુલમ્બનો નિયમ, એમાં એક માધ્યમ શૂન્ય અવકાશ તરીકે લીધું હતું. અને એક માધ્યમ જે છે કોઈ બીજા માધ્યમમાં એટલે હવામાં કે કોઈ બીજા લિક્વિડની અંદર બે ચાર્જ વિદ્યુત ભારોને ડૂબાડવામાં આવે અને ત્યારે બળની અસર માપવા માટે આપણે બે ગુણોત્તર લીધા હતા, કે એક માધ્યમ માટે અને એક શૂન્ય અવકાશ માટે. રાઈટ છે? યાદ આવતું હોય તો તમને વિચારી લ્યો. ફર્સ્ટ ચેપ્ટરની અંદર કુલમ્બ્સ લો આ જોઈએ જ લેજો તમે, એટલે થોડો વધારે આઈડિયા આવે. એમાં મેં તમને બે માધ્યમ જુદા જુદા હોય એ બે જુદા જુદા માધ્યમમાં બળની અસર પણ જુદી જુદી જોવા મળે છે, એ પણ તમને વાત કરી હતી. અને એના ઉપરથી આપણે કીધું હતું કે જેમ બે માધ્યમનો ગુણોત્તરનો જે બળ મળે છે, બે માધ્યમના બળ ગુણોત્તર સ્વરૂપે મળે છે, તો એ ગુણોત્તર સ્વરૂપે જે મળે એને આપણે કે કીધો હતો. જો ખ્યાલ ન હોય તો અહીંયા લખી દઉં, F upon F medium, F upon F medium equal to શું કીધું હતું તમને, KQ upon R square. હવે K જે છે એમાં અહીંયા ખાલી 1/ε0 જ વધતા હતા અને અહીંયા 1/ε મીડિયમ વધતું હતું, બાકી બધું કેન્સલ થઈ જતું હતું. અને EM ઉપર લઈ લેતા હતા. હવે EM મીડિયમ છેદનો છેદ અંશમાં ને ε0. તો આ બેનો ગુણોત્તર જે છે એટલે માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એના બરાબર મેં કેપિટલ K કીધું હતું, તમને ખબર હોય તો. અને કેપિટલ K બરાબર આપણે એક શબ્દ હું લખાયો હતો, ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો આ જે વર્ડ છે એ શું છે તો કે બે બળનો ગુણોત્તર સ્વરૂપે મળે છે.
અને એ જ પદાર્થને આપણે કેવા પદાર્થ કહીએ છીએ? ડાયઇલેક્ટ્રિક. અને મેં તમને એમ કીધું હતું કે કે એટલે એક પ્રકારનો અવરોધ થયો. ચલો રેડી. જેમ કેનું મૂલ્ય વધારે એમ અવરોધ વધારે. આ વસ્તુની આપણે ચર્ચા થઈ ગઈ હતી પહેલા ચેપ્ટરમાં. એ એટલું ઓછું વિદ્યુત બળ લગાડશે. ટૂંકમાં વિદ્યુત બળનો અવરોધ તરીકે, ઓલા વિદ્યુત પ્રવાહનો અવરોધ નહીં, પણ બે વિદ્યુત ભારો એકબીજા વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું બળ ઉદ્ભવે છે, લગાડે છે, તો એ પ્રકારના અવરોધની વાત કરવાની છે આપણે. એવો અવરોધ નહીં જે આપણે રેઝિસ્ટર, જે તમે ત્રીજા 11માં 10માં સાયન્સમાં ભણી ગયા છો, એ અવરોધ નહીં, ઓહમવાળો અવરોધ નહીં, પણ એકબીજા બળ જે છે લાગે છે આકર્ષી અથવા તો અપાકર્ષી બે વિદ્યુત ભારો વચ્ચે, અને એ બે વિદ્યુત ભારો વચ્ચે જો હવાની બદલે માધ્યમ કોઈ રાખવામાં આવે તો એ બળની અસર થોડી વધારે ઘટે છે, એટલે તીવ્રતા ઘટે છે બળની. તો એ તીવ્રતા બળની ઘટે છે એ પ્રકારનો ડાયઇલેક્ટ્રિક અચળાંક, ડાયઇલેક્ટ્રિક પદાર્થની વાત કરવાની છે. ચલો સમજાય? તો હવે એ તમને ખ્યાલ આવી ગયો છે. ફર્સ્ટ ચેપ્ટરના એકોર્ડિંગ ટુ કે ની વાત કરવાની છે. એટલે એ કે શબ્દ, ડાયઇલેક્ટ્રિક શબ્દથી તો તમે ઓલરેડી પરિચયમાં આવી જ ગયા છો. ચલો, તો હવે ડાયઇલેક્ટ્રિક પદાર્થ, હવે એની ડેફિનેશન. તો એની ડેફિનેશન કઈ રીતે ડિફાઇન કરે છે ડાયઇલેક્ટ્રિક પદાર્થને? કઈ રીતે આપણે ડિફાઇન કરવું હોય, ડેફિનેશન આપીએ તો કેમ આપી શકાય? તો કે જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન, ડાયઇલેક્ટ્રિક પદાર્થની ડેફિનેશન આપીએ શું કહેવાય? તો કે જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થતું ન હોય તેવા પદાર્થોને ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. એટલે એવા પદાર્થ કે જે પદાર્થમાંથી વિદ્યુત એટલે કે ચાર્જ પાસ ઇઝીલી ન થતા હોય, તો એવા પદાર્થ અવાહક પદાર્થ છે. એવા અવાહક પદાર્થ, તો એવા અવાહક પદાર્થ એટલે બળની તીવ્રતા ઘટાડે છે, એવો ગુણધર્મ ધરાવતા પદાર્થને ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. અને ડાયઇલેક્ટ્રિક પદાર્થની મેઇન ખાસિયત શું હોય છે? તો કે ડાયઇલેક્ટ્રિક પદાર્થની મેઇન ખાસિયત એ હોય છે કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે ફ્રી ચાર્જ ઇલેક્ટ્રોન હોતા નથી. ચલો આરામથી ડેફિનેશન જોઈ લ્યો. ચલો ડેફિનેશન જોઈ ગયા બાદ ટૂંકમાં એનો જે અવાહકનો ગુણધર્મ છે ને એ કોન્સ્ટન્ટ જાળવી રાખે છે, એવું આપણે ડાયઇલેક્ટ્રિકનું કહેવાય. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે એવો કોઈ પદાર્થ કે જેમાંથી વિદ્યુતનું વહન થતું નથી. વિદ્યુતનું વહન થતું નથી એટલે એક અવાહક તરીકે વર્તે છે. એનો અવાહકનો ગુણધર્મ છે ને એ રાખે છે, પોતે અવાહક તરીકે જ બિહેવ કરે છે. તો એવા પદાર્થ, ટૂંકમાં અવાહકો પદાર્થને અવાહક પદાર્થ છે કે જે વિદ્યુતનું વહન નથી કરતા, એવા પદાર્થોને તમે કેવા પદાર્થનું ટાઇટલ આપો છો? ડાયઇલેક્ટ્રિક પદાર્થ તરીકે. ડાયઇલેક્ટ્રિક પદાર્થની મેઇન ખાસિયત, આ મેઇન એનો કીવર્ડ છે, એમાં ફ્રી ઇલેક્ટ્રોન હોતા નથી, મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. હોય પણ એ બધા જકડાઈને રહેતા હોય, ઇલેક્ટ્રોન હોય પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. અને વિદ્યુત વહન છે અથવા તો વિદ્યુત બળ છે, વિદ્યુત વહન, વિદ્યુત બળ, આ બધી વસ્તુ છે એ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા જ મળતું હોય છે. એટલે એની જે કેરેક્ટરિસ્ટિક છે, મુક્ત ઇલેક્ટ્રોનવાળા જે મટીરિયલ છે અને ડાયઇલેક્ટ્રિક મટીરિયલ છે, એ બંને એકબીજાના વિરોધાભાસ છે, વિરોધી છે. કે જે વાહક વસ્તુ છે એમાંથી મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, જેમ કે કોપર છે, સ્ટીલ છે, તો આ બધા વાહક છે કે એમાંથી કરંટ જે ઇઝીલી પાસ થાય છે. એલ્યુમિનિયમ છે કે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય છે, જેમ કે એલ્યુમિનિયમ છે તો નિયોન કમ્પ્લીટ ને બહારના 3 ઇલેક્ટ્રોન, એટલે એલ્યુમિનિયમમાં +3 ઇલેક્ટ્રોન હોય. તો એ +3 ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન છે. તો એ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું વહન કરે છે અને વિદ્યુત બળ પણ લગાડે છે. એકબીજા ચાર્જ અંદર જે છે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આપણે જોયું, એકબીજા ઉપર બળ પણ લગાડે છે. તો સમજાય કે ભાઈ વાહક છે એ ડાયઇલેક્ટ્રિકનો ઓપોઝિટ છે અને ડાયઇલેક્ટ્રિક એ વાહકના ઓપોઝિટ. એટલે વિદ્યુતના વહન થવા માટે મેઇન જે કીવર્ડ છે મુક્ત ઇલેક્ટ્રોન, એમ ફ્રી ઇલેક્ટ્રોન હોતા નથી. પછી તેના બે પ્રકાર છે, ડાયઇલેક્ટ્રિક મટીરિયલ. હવે એના પાછા બે પ્રકાર, ડાયઇલેક્ટ્રિક મટીરિયલ એના પાછા 2 ટાઈપ્સ છે, કે પોલાર અને નોન પોલાર.
ધ્રુવીય એટલે પોલાર. આ વસ્તુ તમારે કેમેસ્ટ્રીમાં પણ આવશે. ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ એ આ સેમ વસ્તુ છે, ખાસ યાદ રાખજો. આ બે ડિફરન્ટ નથી પણ સેમ વસ્તુ છે. ધ્રુવીય અને અધ્રુવીય એટલે નોન પોલાર. ચાલો, પોલાર અને નોન પોલાર. તો ખાસ એની ડેફિનેશન આ પણ 2 માર્ક્સમાં પૂછે. ડાયઇલેક્ટ્રિકની ડેફિનેશન આપો એના પ્રકાર. તો આ 2 માર્ક્સમાં આટલો ક્વેશ્ચન પૂછી શકે છે. પછીનો જે ક્વેશ્ચન છે એ પાછો 3 માર્કમાં પૂછી શકે નીચેનો. એટલે આમાં 2 ક્વેશ્ચન મેં જોઈન્ટ આપી દીધા છે કે ધ્રુવીય અને અધ્રુવીય, ધ્રુવીય મટીરિયલ અને અધ્રુવીય. તો આ 2 તફાવતની રીતે પૂછે 3 માર્કમાં, 2 માર્કમાં, અને ઘણીવાર પૂછાઈ ગયા છે. એટલે બોર્ડ માટે અગત્યનું કે ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય તફાવત સ્વરૂપે, તફાવતની રીતે સમજાવો. ધ્રુવીય અણુ અથવા તો ધ્રુવીય મટીરિયલ એટલે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો આ જે છે ક્વેશ્ચન પૂછાય, ખાસ યાદ રાખી લેજો, લખી લેજો. એટલે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુઓ કેમેસ્ટ્રીમાં મેં તમને વાત કરી કે આવશે તમારે. જોઈએ હવે આગળ ધ્રુવીય ડાઇલેક્ટ્રિકની ડેફિનેશન કે ભાઈ ધ્રુવીય અણુઓ કોને કહેવા અને એના એક્ઝામ્પલ ક્યાં. એટલે આ જો 2 માર્કમાં પૂછવું હોય તો આટલું પણ પૂછી શકે. ધ્રુવીય અણુઓ વિશે સમજાવો શોર્ટમાં અને એના એક્ઝામ્પલ પણ આપો. ચલો, તો આ 2 માર્ક્સમાં પણ પૂછી શકે. 3 માર્ક્સને જો કમ્બાઈન તફાવતની રીતે પૂછે તો 3 માર્ક્સમાં, બાકી 2 માર્ક્સમાં પૂછે તો આખું ડિટેલમાં લખવું પડશે તમારે ધ્રુવીય અણુઓ વિશે. તો ધ્રુવીય અણુઓની ડેફિનેશન હું તો કે જે અણુઓ કે પરમાણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે. પરમેનન્ટ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, પરમેનન્ટ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, કાયમી વિદ્યુત ચાર્જ માત્રા. આ પરમેનન્ટ એટલે એને કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં લઈ જાવ તો એના ડાયપોલ મોમેન્ટમાં કોઈ પણ ચેન્જ થતો નથી, અથવા તો એના અણુઓ જે છે એ ઓલરેડી સેટ થયેલા હોય છે, ગોઠવાયેલા હોય છે. તો આની ડેફિનેશન ખાસ ક્લિયર કે જે અણુઓ કે પરમાણુમાં કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા હોય એ ફિક્સ થઈ ગયું કે જેની ડાયપોલ ચાર્જ માત્રા પી એ છે એ કાયમી હોય, ડાયપોલ ચાર્જ માત્રા પી એ કાયમી હોય. તો એવા અણુઓને જે છે કેવું કહેવાય? ધ્રુવીય અણુઓ અથવા તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. એ ટાઈપનું મટીરિયલ છે, એ ટાઈપના અણુઓવાળું મટીરિયલ છે કે જે ડાયપોલ મોમેન્ટ કોન્સ્ટન્ટ રાખે છે, અચળ રાખે છે. તો એવા મટીરિયલને આપણે કેવું મટીરિયલ કહેવામાં આવે છે? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક મટીરિયલ કહેવામાં આવે છે. હવે એવા મટીરિયલ કે એવા અણુઓ કે જેની ડાયપોલ મોમેન્ટ ઓલરેડી સેટ થયેલી છે, એક ડાયરેક્શનમાં અલાઇન થયેલી છે, તો એવા અણુના એક્ઝામ્પલ પણ મેં અહીંયા લખેલા છે. જો H2O અને HCl સ્ટ્રક્ચર વાઇઝ કે એનું સ્ટ્રક્ચર જે છે કઈ રીતે છે તો જોઈએ. આકૃતિમાં તમને દર્શાવેલું છે. જો સ્ટ્રક્ચરલ તમે વાત કરો તો આ HCl નું એક્ઝામ્પલ છે અને આ H2O નું છે. અને આની ડાયપોલ મોમેન્ટની દિશા જો આની આ જે છે ને HCl એમાં જો આ તરફ છે, કારણ કે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હોય વિદ્યાર્થી મિત્રો? નેગેટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ. આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 1 શીખી લીધી છે. ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન નેગેટિવ ટુ પોઝિટિવ. તો Cl માઇનસ હોય અને H જે છે એ પ્લસ હોય તો આ તરફ. સેમ આ વસ્તુ O છે એ નેગેટિવ હોય અને H2 પ્લસ હોય તો આની ડાયરેક્શન આ રીતે. એટલે નીચે તરફ જે છે ડાયપોલ મોમેન્ટ એટલે પરમેનન્ટ છે. આની ડાયપોલ મોમેન્ટની દિશા ચેન્જ થતી નથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં તમે રાખો ત્યારે. તો આવા પદાર્થોમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોતા નથી. તો આ જે ધ્રુવીય અણુઓ છે, આ ધ્રુવીયની વાત છે કે ધ્રુવીય અણુઓ હોય એની ડાયપોલ મોમેન્ટની વાત કરતા હોય ત્યારે એના જે ધન વિદ્યુતભાર છે એટલે H ધન છે અને Cl માઇનસ છે, તો H પ્લસ અને Cl માઇનસ, તો આ બંનેના કેન્દ્રો જે છે ને એકબીજા ઉપર સંપાત નથી થતા. સંપાત એટલે કે ઓવરલેપ, સંપાત થવું એટલે કે ઓવરલેપ થવું,
સંપાત એટલે ઓવરલેપ. ઓવરલેપ એટલે કે એકબીજામાંથી પસાર થવું. માનો કે એક જ બિંદુમાંથી બધા બિંદુઓ પસાર થતા હોય, એટલે HCl આ બધા કેન્દ્રો એક જ લાઇન પર આવેલા હોય તો એને આપણે શું કહીશું? સંપાત થયેલા. તો આમાં કંઈ સંપાત થયેલું ક્યાંય જોવા મળતું નથી, એટલે એકબીજા પર સંપાત થયેલા હોતા નથી. એટલે HCl અને H2O એમાં ક્યાંય પણ સંપાત થયેલા હોતા નથી. ચલો, કેન્દ્રો ક્યાંય સંપાત થયેલા હોતા નથી. તો એવું એક્ઝામ્પલ જે છે એ તમને આપે અને એવું પૂછે કે H2O, અને અથવા તો એવું પણ MCQમાં પૂછે કે ધ્રુવીય અણુઓના જે છે એ કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે કે નહીં, તો એ હંમેશા એનો ઓપ્શન શું આવશે? ના, કે ક્યારેય એકબીજા પર સંપાત થતા નથી. એ એકબીજાથી અલગ જ રહેલા હોય છે, જુદી જુદી ભૌમિતિક સ્વરૂપે જોવા મળે છે. પણ એક ડાયપોલ મોમેન્ટની દિશા છે એ ફિક્સ હોય છે, ઋણથી ધન. એ પછી ધ્રુવીય અણુ હોય તોય ભલે અને અધ્રુવીય અણુ હોય તોય ભલે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે ડાયપોલ મોમેન્ટ જે છે એની દિશા ઋણથી ધન તરફ લેવાની છે અને એના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી. ચલો, હવે આપણે આ વાત કરીએ અધ્રુવીય અણુની. અધ્રુવીય અણુઓની ડેફિનેશન. હવે અધ્રુવીયોની અણુઓની ડેફિનેશન મેં તમને વાત કરી. તફાવત સ્વરૂપે ક્યારે હોય? કે જ્યારે એકબીજાથી વિપરીત હોય ત્યારે જ તમે તફાવત લઈ શકો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તમે તફાવત ક્યારે લઈ શકો? કે જ્યારે એકબીજાથી વિપરીત હોય ત્યારે. તો અધ્રુવીય અણુઓની ડેફિનેશન શું કહે છે? તો કે આ એની ડેફિનેશન છે કે જે અણુઓ કે પરમાણુઓની કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી, એટલે કે પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, અસ્વ્યસ્ત હોય છે, પરમેનન્ટ ક્યારેય ધરાવતા નથી, કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી, તેવા અણુઓને આપણે જે છે કેવા અણુઓ કહેવાય છે? અધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. તો અધ્રુવીય અણુઓ કે જે ડાયપોલ મોમેન્ટ ક્યારેય એની એક દિશામાં અલાઇન એટલે કે કાયમી હોતી નથી, પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ હોતી નથી. જ્યારે ધ્રુવીય અણુઓની જે છે એ ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? પરમેનન્ટ, એટલે એકબીજાથી વિરુદ્ધ. એટલે એની ડેફિનેશન થઈ ગઈ કે આપણે અધ્રુવીય અણુઓને ઓળખવા કેમ? તો કે એની ડાયપોલ મોમેન્ટ જે છે એ કાયમી હોતી નથી. એ રીતે પણ તમે ઇન્ડિકેટ કરી શકો છો. હવે એના એક્ઝામ્પલ જોઈએ કે એના એક્ઝામ્પલ શું છે? તો કે H2 છે, O2 છે અને CO2 છે. તો આ ત્રણેય એક્ઝામ્પલ છે એના જ છે કે જે ડાયપોલ મોમેન્ટ કાયમી ધરાવતા નથી. તો H2O જે H2 છે અથવા તો O2 છે અથવા તો CO2, એમાંથી મેં બે એક્ઝામ્પલ લીધા છે. એક છે એ H2 નું એક્ઝામ્પલ લીધેલું છે, એ આ એક્ઝામ્પલ, અને CO2 નું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, કાર્બન ડાયોક્સાઇડ. તો જો આના એક્ઝામ્પલમાં ધ્રુવીય અણુઓ કરતાં થોડો એક ચેન્જ આવે છે. જુઓ તમે, આમાં ધ્રુવીય અણુઓ કરતાં આમાં ચેન્જ આવે છે. આની ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ ચાકમાત્રા એક તો એક દિશામાં રહેલી નથી, કાયમી હોતી નથી, બરોબર છે. અથવા તો આમાં તમે જુઓ તો એક પ્લસ અને એક માઇનસ હોવું જોઈએ. આમાં એવું ક્યાંય છે નહીં. H2O છે, CO2, એટલે ડાયપોલ મોમેન્ટનો પ્રશ્ન, ડાયપોલ આવતી જ નથી. ચાલો, સમજાય છે? અને CO2, તો આના કેન્દ્રો જે છે એ એકબીજા ઉપર સંપાત થાય છે. જુઓ આરામથી છે, આના કેન્દ્રો જો એકબીજામાંથી સંપાત, એટલે એક જ રેખા પર આવેલા કેન્દ્રો હોય છે. એના કેન્દ્રો જે છે O, C અને O, એના કેન્દ્રો જે છે એક જ દિશામાં, એક જ લાઇનમાં, એક જ બિંદુ પર આવેલા હોય છે, એક જ રેખા પરના બિંદુ પર આવેલા હોય છે. તો આ રીતે કહી શકાય કે ધ્રુવીય અણુ અને અધ્રુવીયમાં આટલો ડિફરન્સ આપી શકાય. જ્યારે ધ્રુવીયમાં એના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી. તો આમાં કેન્દ્રો જે છે, અણુના કેન્દ્રો જે છે એ એકબીજા પર સંપાત થાય છે. શું થાય છે? સંપાત થાય છે, એટલે ઓવરલેપ થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય? તેઓના કેન્દ્રો જે છે એ એકબીજા ઉપર ઓવરલેપ થાય છે. ચાલો, એના પછી એ પોઈન્ટ મેં નીચે આપેલો છે.
કે અધ્રુવીય અણુ કે પરમાણુમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય છે. આથી તેઓ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે, તેથી એ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, ધ્રુવીય અને અધ્રુવીય વિશે જે છે એ માહિતી ક્લિયર થાય તમને. ચલો, ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ જે છે એ ખૂબ જ અગત્યના છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે, એ આપણે આજે કમ્પ્લીટ થયો છે. કેપેસિટર્સ માટે ખાસ અગત્યના. હવે આના ઉપરથી જ આપણે કેપેસિટરનું મટીરિયલ નક્કી કરવાનું છે કે ધ્રુવીય યુઝ કરવું કે અધ્રુવીય. એટલે મેં તમને આના પહેલાંના ટોપિકથી જ, એટલે ડાયલેક્ટ્રિક એટલે શું સમજાવો, અને એના પહેલાંના સુવાહકોમાં વિદ્યુતશાસ્ત્ર, ત્યારથી જ મેં તમને છે એ એકને એક વાત કહેવાની ચાલુ કરી દીધી છે કે હવે કેપેસિટર્સની જે છે એ કેપેસિટર હજી શબ્દ નથી આવ્યો, પરિચયમાં નથી આવ્યો, પણ એના જે એસેન્શિયલ રિક્વાયરમેન્ટ છે, એને બનાવવા માટેની જે જરૂરિયાતો છે, તો એના જે પ્રશ્નો છે, એના જે લિમિટેશન છે, એ આપણે જે છે છેલ્લા 3 ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરી દીધી છે. અને હજી પણ એક ક્વેશ્ચન વિશે વધારે ડિટેલમાં ચર્ચા કરવાની છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. એ આપણો આ નેક્સ્ટ ક્વેશ્ચન આ છે નેક્સ્ટ લેક્ચરનો, કે ધ્રુવીય અને અધ્રુવીય ડાયલેક્ટ્રિકની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પ્રેરિત થતી પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સમજાવવાની છે. અને અથવા તો એવું પણ પૂછાય, ધ્રુવીભૂત ડાયલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર જે છે એ સમજાવવાનો છે. તો આ બંને ટોપિકની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. તો આજના લેક્ચરમાં આ 2 ટોપિક જે છે એ આપણા ખૂબ અગત્યના હતા. ડાયલેક્ટ્રિક મટીરિયલ એટલે શું, અને ડાયલેક્ટ્રિક મટીરિયલની જે રિક્વાયરમેન્ટ છે એ ખાસ અગત્યની છે. ચાલો, તો આ 3 ક્વેશ્ચન છે તમારે. હવે તમને હોમવર્કમાં અહીંયા પૂછું, તમારે હજી બીજા મને સર્ચ કરીને તમારે મને આન્સર આપવાનો છે કે ડાયલેક્ટ્રિક મટીરિયલ માટે બીજા એક્ઝામ્પલ તમારે મને આપવાના છે, કે બીજા કયા એક્ઝામ્પલ છે કે જે ડાયલેક્ટ્રિક મટીરિયલ તરીકે કામ કરે છે, અને એના પાછા 2 ભાગ, ધ્રુવીય અણુઓના એક્ઝામ્પલ કયા અને અધ્રુવીય અણુઓના એક્ઝામ્પલ કયા છે, એની વિશે તમારે માહિતી આપવાની છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે એક હોમવર્ક કરવાનું છે. એના નામ જે છે એ તમારે મને આપવાના છે એક્ઝામ્પલ તરીકે, ધ્રુવીય અણુઓ અને અધ્રુવીયના, અને ડાયલેક્ટ્રિક પદાર્થ કયા છે એના પણ નામકરણ તમારે આપવાના છે. તો આટલું તમારે હોમવર્ક કરવાનું રહેશે.